ભરૂચ કેજે પોલિટેકનિકના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સમારોહ યુવા દિવસે આયોજિત। વર્ષમાં 1961ની સાલથી કેજે પોલિટેકનિક શરૂ થઈ હતી। સ્થાપના કાળથી અત્યાર સુધી કોલેજમાં અભ્યાસ કરી ઉત્તીર્ણ તમામ વિદ્યાર્થીઓના સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન વિવેકાનંદ જયંતિએ કોલેજ કેમ્પસમાં કરાયું છે। જે નિમિત્તે આયોજિત પત્રકાર પરિષદમાં ભૂતપૂર્વ છાત્રો તેવા પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, કનુભાઈ પરમાર, મુકેશ જાદવ, જૈનુદ્દીન સૈયદ સહિત સ્વામી વિવેકાનંદ જયંતિ આયોજિત ભવ્ય કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી। ભરૂચની ધરતી ઉપરથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશમાં અને વિદેશમાં સ્થાયી થયેલા અને પોતાની ઇજનેરી કૌશલ્યતાનો લાભ રાષ્ટ્રને આપી રહેલા આવા અનેક ઇજનેરો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપશે। એન્જિનિયરોના ભવ્ય મેળાવડાને સફળ બનાવવા એલ્યુમની એસોસિએશન દ્વારા તનતોડ પ્રયાસ કરાઈ રહ્યા છે। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કોલેજના પૂર્વ પ્રાધ્યાપક જેડી પંચાલ તથા વિવેકાનંદ જયંતિના વિશેષ પ્રવચન માટે માજી ઉપકુલપતિ અશ્વિન કાપડિયા વિશેષ ઉપસ્થિત રહેનાર છે। ભરૂચ જિલ્લામાં સૌથી પહેલાં 1960-61માં કેજે પોલિટેકનિક એન્જિનિયરિંગ કોલેજની શરૂઆત થઈ। ત્યાર પછી આજે 65 વર્ષે કેજે પોલિટેકનિકનું એલ્યુમિની એસોસિએશન દ્વારા આયોજિત ગેટ ટુગેધરનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વામી વિવેકાનંદ જયંતિ એટલે કે 12મી જાન્યુઆરી 2026ને સોમવારના રોજ આ કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં અહીંથી જે ભણીને ગયેલા જે વિદ્યાર્થીઓ છે એ એન્જિનિયરો બધા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે। આ કાર્યક્રમનું આયોજન કરવા માટે સૌ કોઈ એક્સાઇટેડ છે। બધાને કામગીરી જવાબદારીઓ સોંપવામાં આવી છે। તો આ કાર્યક્રમની સફળતા માટે દરેક એલ્યુમિની એસોસિએશનથી જો પરિચિત છે, જો ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે અહીં ભણી ગયા છે, એઓ ખાસ અહીંયા ઉપસ્થિત રહે એવી અમારી નમ્ર વિનંતી છે।